નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું મરચાની રીંગો। મરચાની રીંગો બનાવવા માટે મેં અહીંયા લાંબા મરચાં લીધેલા છે। લાંબા મરચાંની જગ્યાએ તમે છે એકદમ ફૂલેલા જે દેશી મરચાં આવે એનો બી યુઝ કરી શકો છો। મરચાં છે એકદમ લાઇટ ગ્રીન કલરના હોય એ એકદમ મોડા હોય છે તેવા મરચાં આપણે યુઝ કરવાના છે। હવે આ મરચાંની આપણે સ્લાઇસ કરી દઈશું। एकदम पतली पतली स्लाइस करवानी है जेथी રીંગ છે एकदम क्रिस्पी बने। आ मरचा છે एकदम મોડા હોવાથી બાળકો પણ ખાઈ શકે છે। આ રીતે આપણે એકદમ પતલી પતલી રીંગ કરવાની છે। અહીંયા મેં બધી રીંગો કાપીને તૈયાર કરી લીધી છે। હવે આ રીંગમાં આપણે મસાલો એડ કરી દઈશું। સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી જેટલો ચણાનો લોટ, આદુની પેસ્ટ, લીંબુનો રસ। અહીંયા લીંબુનો રસ અને જે આદુ છે એ આપણે ચડિયાતું નાખીશું જેથી કરીને તેનો ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે। ચણાના લોટનું પ્રમાણ છે એ તમે ઓછા વધારે પ્રમાણમાં કરી શકો છો, પણ નોર્મલી છે એ રીંગને જેટલું ચોંટી જાય એટલો જ આપણે ચણાનો લોટ એડ કરવાનો છે। આમાં થોડો ચણાનો લોટ ઓછો લાગે છે એટલે હું થોડો ચણાનો લોટ એડ કરીશ। અને બરોબર મિક્સ કરી દઈશું। મેં જે મરચાં લીધેલા હતા એ વધારે તીખા ન હતા। જો તમે તીખા મરચાં લીધા હોય તો તેમાં તમે મીઠું અને લીંબુ નાખી અને થોડો સમય રાખી, અડધો કલાક જેવું રાખી અને તેમાંથી પાણી કાઢી નાખશો તો તમારી જે મરચાંની જે તીખાશ છે એ નીકળી જશે। તમે જોઈ શકો છો કે લોટ સારી રીતે મરચાંને સ્ટિક થઈ ગયો છે। અહીંયા લીંબુના રસ અને મીઠાના કારણે આપણે પાણીને યુઝ કર્યા વગર જ જે છે એ ચણાનો લોટ છે એ મરચાં સાથે સારી રીતે ચોંટી ગયો છે, તમે જોઈ શકો છો। હવે આ મરચાંની રીંગ છે આપણે કૂક કરવા માટે, ફ્રાય કરવા માટે રેડી છે। તો હવે આપણે તેને ફ્રાય કરી લઈશું। અહીંયા મેં એક તવામાં તેલ લીધેલું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે રીંગને ફ્રાય કરી લઈશું। રીંગને છે એ એક એક અલગ અલગ કરીને છૂટી પાડવાની છે જેથી કરીને તે ક્રિસ્પી બને। મેં રીંગને પહેલેથી જ છૂટી પાડી દીધી છે। રીંગને છૂટી પાડતી વખતે એકદમ ધીમેથી કરવાનું છે કારણ કે એકદમ નાજુક હોવાથી તે તૂટી જશે। રીંગ સેજ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે। તો આપણી રીંગ છે એ ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે તેને બહાર કાઢી લઈશું।
તો મિત્રો તૈયાર છે આપણી ભજીયાની રીંગો. આ ભજીયાની રીંગે તમે આંબલીની ચટણી અથવા તો ટામેટાના સોસ જોડે બી ખાઈ શકો છો. જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવી આ આપણી મરચાંની રીંગો બની છે. જો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.